ખંડણી, ધમકી અને હથિયારના ગંભીર ગુનાઓમાં ફરાર ચાલી રહેલા ડિજિટલ પ્લેટફોર્મના કહેવાતા પત્રકાર દીર્ઘાયુ વ્યાસની મુશ્કેલીઓ હવે વધી ગઈ છે. તાજેતરમાં જ કોર્ટે દીર્ઘાયુ વ્યાસના જામીન નામંજૂર કર્યા છે, જેના કારણે પોલીસ માટે તેની ધરપકડ કરવાનો માર્ગ વધુ મોકળો બન્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દીર્ઘાયુ વ્યાસને સત્તાવાર રીતે ભાગેડુ જાહેર કર્યો છે અને પોલીસે તેના પિતા સામે પણ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ તોડબાજ પત્રકાર અને તેના સાથીઓને પોલીસની સ્કેનિંગ હેઠળ લેવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર કૌભાંડને લગતા અનેક મજબૂત પુરાવાઓ એકઠા કર્યા છે. વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે કે પોલીસ દીર્ઘાયુ વ્યાસ અને તેના મળતિયાઓ સુધી પહોંચવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પોલીસને એવી વિશ્વસનીય વિગતો મળી છે કે ફરાર પત્રકાર દીર્ઘાયુ વ્યાસ, તેના 2 સાથીઓ અને એક સિનિયર વ્યક્તિ લાખો રૂપિયાના ગેરકાયદે વહીવટોમાં કટકી બટકીના ભાગીદાર હતા. પોલીસને મળેલા આ પુરાવા ગુનાની ગંભીરતા અને વ્યાપકતા દર્શાવે છે. સૂત્રોના મતે આ માહિતીના આધારે આવનારા દિવસોમાં ઘણા નવા ચહેરાઓ સામે આવી શકે છે. દીર્ઘાયુ વ્યાસ અને તેના નજીકના સાથીદારોમાં હાલમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તેમને ડર છે કે પોલીસની તપાસનો રેલો ટૂંક સમયમાં જ તેના સુધી પણ પહોંચી શકે છે. તેમના હાવભાવ અત્યારથી જ બદલાઈ ગયા હોવાનું પોલીસની નજરે ચડ્યું છે. પોલીસ હવે તોડબાજ ગેંગના તમામ સભ્યોને કાયદાના સકંજામાં લેવા માટે કમર કસી રહી છે. વળી એવી પણ શક્યતા છે કે આઈપીએસ અધિકારીનો કારોબાર ચલાવતા એક પોલીસકર્મી પણ તોડ કરતા પત્રકાર સાથે કનેક્ટ હોઈ શકે છે. આ ભેજાબાજ ટોળકી જીએસટી, કાયદા અને પોલીસના એક્સપર્ટ સાથે મળી ગેરકાયદે ખેલ કરતી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરાર દીર્ઘાયુ વ્યાસને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ શરૂ કરી છે. જામીન અરજી નામંજૂર થવાથી અને ભાગેડુ જાહેર થવાથી હવે દીર્ઘાયુ વ્યાસ પર કાયદાકીય ગાળિયો વધુ મજબૂત બન્યો છે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય હવે વ્યાસ અને તેના મળતિયાઓની ધરપકડ કરીને આ ગુનાહિત પ્રવૃત્તિના મૂળ ઉખેડી નાખવાનો છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.